નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડિયો એટલે કે 15 જાન્યુઆરી આપના માટે ખાસ બને છે. શું મળશે આજે? સંપૂર્ણ ન્યૂઝપેપરનો ડેટા, જેમાંથી તમને ઇતિહાસ, ભૂગોળ અને વારસાના પણ મુદ્દા મળશે. અને જોડે જનરલ નોલેજ તો આપણે મૂકીએ જ છીએ. સમય ન બગાડતા શરૂ કરીએ. 14 જાન્યુઆરી. તમામને ખબર છે કે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ છે. પણ પરીક્ષામાં બીજો એક પ્રશ્ન આવી શકે છે કે 14 જાન્યુઆરીએ કયો દિવસ ઉજવાય છે? જવાબ છે વર્લ્ડ લોજિક ડે. યાદ રાખજો, મકર સંક્રાંતિથી રિલેટ કરે છે, એ જ દિવસે આવે છે, તેથી આ પ્રશ્ન પૂછવાના ચાન્સ સૌથી વધુ છે. પ્રશ્ન નંબર 1. હાલમાં કોણે બ્રિક્સ સમિટની મેજબાની સ્વીકારી? જવાબ તમામને ખબર છે, ભારત. હવે બ્રિક્સમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે ફટાફટ જોઈ લઈએ. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા. બ્રિક્સ સમિટની બે ત્રણ પ્રશ્નો બને છે જે પૂછાઈ ગયા છે પાછલા વખતે, જે આપણે જોઈ લઈએ. 2001માં બ્રિક્સ શબ્દ સૌપ્રથમ જીમ ઓ નેલ દ્વારા પ્રચલિત થયો. ખાલી શબ્દ પ્રચલિત થયો છે 2001માં. બ્રિક્સ શબ્દ કોના દ્વારા? જીમ ઓ નેલ દ્વારા. 2006માં બ્રિક દેશોની અનૌપચારિક બેઠક યોજાઈ, એટલે ઠીક એ વખતે એટલું સંગઠનમાં દમ નતો. બ્રિક દે બરાબર. ત્રીજું છે 2009માં પ્રથમ બ્રિક સંમેલન રશિયાના યેકાતેરિનબર્ગમાં યોજાયું. અહીંયાથી ઇમ્પોર્ટન્ટ બને છે, પહેલું બ્રિક સંમેલન ક્યાં યોજાયું? રશિયાના યેકાતેરિનબર્ગમાં. તમે અહીંયા જોઈ શકો છો બ્રિક છે, બ્રિક્સ નહીં. કેમ? જુઓ, 2010માં દક્ષિણ આફ્રિકા સંગઠનમાં જોડાયું અને બ્રિક થી બ્રિક્સ થયું. અને 2011થી આ સંગઠનનું નામ બ્રિક્સ રાખવામાં આવ્યું. બીજો પ્રશ્ન, હાલમાં આપણા ઈસરોનું રોકેટ મિશન નિષ્ફળ ગયું છે, તેની થોડી વિગતો જોઈ લઈએ. ઈસરોનું PSLV-C62 રોકેટ મિશન સોમવારે લોન્ચ થવાની 8 મિનિટમાં નિષ્ફળ ગયું અને 16 ઉપગ્રહ અવકાશમાં લઈ જઈ રહ્યું હતું. અને ત્રીજા તબક્કામાં રોકેટના ઊંચાઈ પર ચઢાણ દરમિયાન ટેકનિકલ ખામી અને નિષ્ફળ ગયું. જોઈએ આના MCQ. હાલમાં ઈસરોનું કયું રોકેટ અસફળ ગયું છે? તમામને ખબર છે, PSLV-C62. બીજો પ્રશ્ન બને છે કે લોન્ચ થયાની કેટલી મિનિટમાં અસફળ રહ્યું? જવાબ છે 8 મિનિટ. કેટલા ઉપગ્રહ લઈ જઈ રહ્યું હતું PSLV-C62? 16. હજુ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે આનો. જુઓ, આમાં છે ને 16 ઉપગ્રહમાં એક અન્વેષા ઉપગ્રહ હતો, જે કોના માટે બનાવવામાં આવ્યો હતો? પહેલો પ્રશ્ન બને છે કે અન્વેષા કોના માટે બનાવવામાં આવ્યો હતો? આ એક ઉપગ્રહ છે, તે DRDO માટે બનાવવામાં આવેલો હતો. આ ઉપગ્રહ કઈ ઇમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો? અન્વેષા હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો. તે આ જે ઇમેજિંગ ટેકનોલોજી છે, તે કેમેરાની પહોંચની બહાર પૃથ્વીની સૌથી નાની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોવાની તાકાત રાખતો હતો. સરહદ સુરક્ષાથી લઈને માટીના પ્રકાર બધું જ સચોટ માપી લેતો હતો. આ અન્વેષા ઉપગ્રહ પણ નિષ્ફળ રહ્યો છે. અન્વેષા પ્રશ્ન બની શકે છે, કારણ કે બધાનું 16 ઉપગ્રહ પર ધ્યાન છે, તેમાંથી સ્પેસિફિક અન્વેષા ખૂબ મહત્વનું બને છે. બરાબર. બીજું એક કામ કર્યું હતું ઈસરોએ. 36,000 કિલોમીટરની ઊંચાઈએ સ્થિત ઉપગ્રહની નજરે અંતરિક્ષથી દેખાડ્યું સૂર્યનું ઉત્તરાયણ. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ. તો એ દિવસે શું થાય છે? 14 જાન્યુઆરી બાદ સૂર્યની આભાસી ગતિ ઉત્તર તરફથી ઝડપી વધે છે. જીઓગ્રાફીના 4 પ્રશ્નો બનશે, ચૂકશો નહીં, સ્કીપ ના કરતા. 14 જાન્યુઆરી બાદ સૂર્યની આભાસી ગતિ ઉત્તર તરફ ઝડપથી વધે. સૂર્ય કિરણો ધીમે ધીમે ફરી ઉત્તર તરફ ખસતા થાય, જે દિવસો લાંબા થવાની
અને ગરમી વધવાની નિશાની છે. પહેલી ઇમેજ જોઈ શકો છો, દક્ષિણ ગોળાર્ધ. બીજું છે 21 ડિસેમ્બર, સૌથી લાંબી રાત, જ્યારે સૂર્ય પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ તરફ વધુ ઝૂકેલો દેખાય છે. 23 સપ્ટેમ્બર, રાત અને દિવસ એક સરખા. અને 21 જૂન, સૌથી લાંબો દિવસ. MCQ બનાયા છે, કવર કરી લઈશું. સૌથી લાંબી રાતના દિવસે સૂર્ય પૃથ્વીના કયા ગોળાર્ધ તરફ વધુ ઝૂકેલો દેખાય છે? દક્ષિણ ગોળાર્ધ. યાદ રાખજો, સૌથી લાંબા રાતના દિવસે સૂર્ય પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ તરફ વધુ ઝૂકેલો દેખાય છે. આ જીઓગ્રાફીનો MCQ છે, યાદ રાખજો, પૂછાઈ શકે છે. પેપરનો ડેટા એટલા માટે મહત્વનો બને છે કારણ કે પ્રાયોરિટી હંમેશા ગવર્મેન્ટ એક્ઝામમાં પેપરને હોય છે. તેથી સૌથી લાંબી રાતના દિવસે સૂર્ય પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ તરફ વધુ ઝૂકેલો દેખાય છે. વર્ષમાં સૌથી લાંબી રાત કયા દિવસે થાય છે? 21 માર્ચ કે 21 ડિસેમ્બર? જણાવો. 21 ડિસેમ્બર. 21 જૂનને સૌથી લાંબો દિવસ કહેવામાં આવે છે. કેમ? અને વિધાન 4 આપ્યા હશે MCQમાં કે કર્કરેખા પર પડે, વિષુવવૃત્ત પર પડે. તો યાદ રાખજો, 21 જૂનને સૌથી લાંબો દિવસ ગણવામાં આવે છે કેમ કે સૂર્યના કિરણો સીધા કર્કરેખા પર પડે છે. ક્યાં પડે છે? કર્કરેખા પર. મકર નહીં, વિષુવવૃત્ત નહીં, કર્કરેખા પર. 21 જૂન સૌથી લાંબો દિવસ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે કોણે પદભાર લીધો? પાછા પ્રથમ છે અને મહિલા છે, તેથી પૂછવું જરૂરી બની જાય છે. જવાબ છે રેવતી મોહિત ડેરે. બાજુમાં જોઈ શકો છો, જસ્ટિસ રેવતી મોહિતે શિલોંગમાં પદના શપથ લીધા. અહીંયાથી બીજો પ્રશ્ન બને છે ઇમ્પોર્ટન્ટ કે અંખુરી ડિજિટલ પ્લેટફોર્મ કોણે શરૂ કર્યું? નીચે જમણી બાજુ 5 નંબરનું. અંખુરી ડિજિટલ પ્લેટફોર્મ કોણે શરૂ કર્યું? કયા મંત્રાલયે શરૂ કર્યું? તો જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. હાલ ઓસ્કરમાં જાણીને આશ્ચર્ય થશે, શ્રેષ્ઠ શ્રેણી ચિત્ર માટે કુલ કેટલી ભારતીય ફિલ્મો લાયક ઠરી છે? 5. ઓસ્કરમાં પાછી 5 ફિલ્મો, આ બહુ મોટી વાત છે. તો તમને તે 5 મૂવીના નામ તો યાદ રહેવા જ જોઈએ, જે આપણને ઈઝી પણ પડશે. તેના નામ છે તન્વી ધ ગ્રેટ, ટુરિસ્ટ ફેમિલી, મહાવતાર નરસિમ્હા, સિસ્ટર મિડનાઇટ. આ યુકે અને ઇન્ડિયાનું કોમ્બિનેશન ફિલ્મ છે અને છે કાંતારા. આ 5 ફિલ્મોને ઓસ્કર પુરસ્કારમાં શ્રેષ્ઠ ચિત્ર શ્રેણી માટે આ લાયક ઠરેલી ફિલ્મો છે. યાદ રાખજો, તન્વી ધ ગ્રેટ, ટુરિસ્ટ ફેમિલી, મહાવતાર નરસિમ્હા, સિસ્ટર મિડનાઇટ અને કાંતારા. લંડનની રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. તે વૈજ્ઞાનિક કોણ છે? બાજુમાં જોઈ શકો છો, પ્રોફેસર શ્રીનિવાસ કુલકર્ણી. પહેલો કુલકર્ણી ક્યાંના છે? લંડનની રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા ગોલ્ડ મેડલ મળ્યો. કોના દ્વારા? લંડનની રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા. બીજું, કુલકર્ણીને છે ને ટાઈમ ડોમેન એસ્ટ્રોનોમી માટે આ સન્માન મળ્યું. તો બીજો પ્રશ્ન બને છે, પ્રોફેસર શ્રીનિવાસ કુલકર્ણીને શેમાં સંશોધન માટે સન્માન મળ્યું? ટાઈમ ડોમેન એસ્ટ્રોનોમી ક્ષેત્રમાં. ત્રીજો પ્રશ્ન બને છે, પણ મને એટલું જરૂરી નહીં લાગ્યું, કે કુલકર્ણી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર છે. હાલમાં અંકિત દલાલે જીત મેળવી છે. ક્યાં જીત મેળવી છે? અંકિત દલાલે કઈ આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં જીત મેળવી હતી? રેલ્ટન કપ. આ પ્રતિયોગિતા ક્યાં યોજાય છે? સ્ટોકહોમમાં. આટલી ઇન્ફોર્મેશન ઇનફ છે. આગળ વધીએ. પેપરમાં આવ્યું અને અગત્યનું બની ગયું. IATA ફૂલ ફોર્મ શું છે? પહેલું તો આ બને છે કે IATA ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. તો શું છે આ IATA? નીચે જો જમણી બાજુ લખ્યું છે, વિશ્વની
360 થી વધુ એરલાઇન્સનું સંગઠન છે જે વૈશ્વિક હવાઈ ટ્રાફિકના 80% થી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. તો કેમ આ ચર્ચામાં આવ્યું એકદમ જ? શું થયું? હાલમાં કોકને આઈએટીએ નું સભ્યપદ મળ્યું છે. એક નવી એરલાઇન છે જેનું નામ છે અકાશા એર. તો આઈએટીએ ની સ્થાપના ક્યારે થઈ હતી? 1945માં. જમણી બાજુ જુઓ, જો તમારે વધુ ડેટા જોઈતો હોય, જે આટલો ઇનફ છે, પણ કે મુખ્ય મથક મોન્ટ્રિયલ કેનેડા અને જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. બરાબર. આઈએટીએ માં ભારતીય એરલાઇન્સ, એર ઇન્ડિયા, એર એક્સપ્રેસ ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અકાશા એરનો એડ થયો. ગૂગલના સ્થાપકો બ્રિન અને પેજ કેલિફોર્નિયા છોડી રહ્યા છે. આ છોડી રહ્યા છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણને ખબર હોય છે કે ગૂગલના એસ્ટાબ્લિશમેન્ટ કોણે કર્યું છે, જેમનું નામ છે બ્રિન અને પેજ. સીધો જીકે નો પ્રશ્ન બને છે. કમ્પ્યુટરનો પ્રશ્ન બને છે અહીંયાથી કે પરમશક્તિ સુપર કમ્પ્યુટર ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તે આઈઆઈટી મદ્રાસમાં સ્થાપવામાં આવ્યું છે. પરમશક્તિ સુપર કમ્પ્યુટર રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ વિકસિત પરમ રુદ્ર સિસ્ટમ પર આધારિત છે. એની ખાસિયત શું છે કે પ્રતિ સેકન્ડ 3 ક્વાડ્રિલિયન થી વધુ ગણતરીઓ કરી શકે છે. પ્રતિ સેકન્ડ 3 ક્વાડ્રિલિયન થી વધુ ગણતરીઓ કરી શકે છે. અને તે સી ડેક દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારતીયો માટે જર્મનીમાં વિઝા ફી ટ્રાન્ઝિટની જાહેરાત. ક્યાં? જર્મનીમાં વિઝા ફી ટ્રાન્ઝિટ. કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ટ્રાન્ઝિટ શું છે? વિઝા ફ્રી ટ્રાન્ઝિટ એટલે શું? શું આપણા વિઝા ફ્રી થઈ ગયા? 16મો પ્રશ્ન. સુરતમાં પ્રથમ હેક્ઝા ઇમર્સિવ વિઝ્યુઅલ કોન્સર્ટ યોજાયો. હેક્ઝા ઇમર્સિવ કોન્સર્ટ શું છે? નીચે જુઓ. 6 વિશાળ એલઈડી સ્ક્રીન હેક્ઝાગોન આકારમાં મૂકવામાં આવે, જેમાં ઓડિયન્સ વચ્ચે અને આજુબાજુ જુઓ, તમે આ ચિત્રમાં જુઓ તે રીતની રચના, જેને હેક્ઝા ઇમર્સિવ કહે છે. આટલું યાદ રાખજો કે સુરતમાં પ્રથમ હેક્ઝા ઇમર્સિવ વિઝ્યુઅલ કોન્સર્ટ યોજાયો. માનુષ શાહે ઘર આંગણે WTT ફીડર ટાઇટલ જીત્યું. આ સિદ્ધિ મેળવનાર તે માત્ર બીજા ગુજરાતી છે. અહીંયાથી એક જ પ્રશ્ન બને છે આખી વિગતમાંથી. WTT ફીડર ટાઇટલ કોણે જીત્યું? માનુષ શાહ. કલ્ચરનો પ્રશ્ન બને છે. કલ્ચરનો. શબરીમાલા મંદિર ક્યાં આવેલું છે? કેરળમાં. હાલ ચર્ચામાં પણ રહેલું છે. કેરળના પથનમથિટ્ટા જિલ્લામાં શબરીમાલા મંદિરમાં મકરવિલક્કુ ઉત્સવને ઉજવવામાં આવ્યું છે. કયો ઉત્સવ? મકરવિલક્કુ. તો અહીંયા બીજો એક પ્રશ્ન બને છે કે કેરળમાં કયો ઉત્સવ ઉજવવામાં આવે છે? મકરવિલક્કુ. ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25% ટેરિફ લાદી. જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો જરૂરથી જણાવજો ભારતનો સમાવેશ થાય છે કે નહીં. આ હતા 15 જાન્યુઆરીના કરંટ અફેર. હવે આપણે થોડું જીકે જોઈ જઈએ, જીકે સ્પેશિયલ, જેમાં મેં થોડી ડેટ્સ રાખી છે જે તમને યાદ હોય તો રિકોલ થઈ જાય. બરાબર છે. પહેલું છે 1919, ઈસવીસન 1919, જલિયાવાલા બાગ હત્યાકાંડ. દાંડી માર્ચ, નમક સત્યાગ્રહ 1930. ઘણી ચોપડીમાં 1929 પણ છે, 28 પણ છે, પણ આપણે ટેક્સ્ટબુકને પકડીને ચાલીએ. ભારત છોડો આંદોલન ક્યારે થયું? 1942માં. પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526. દ્વિતીય પાણીપતનું યુદ્ધ 1556. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600. પ્લાસીનું યુદ્ધ 1757. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857. 1885
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના A.O. હ્યુમ દ્વારા. આ હતો આજના કરંટ અફેર અને થોડું જીકે, જેમાં બધી વિગત હતી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.